તો જય માતાજી મિત્રો, આપણે નીકળી ગયા છે એક ભાઈને ગાય લેવાની છે. એટલે 2-3 જગ્યાએ સારી 2-4 ગાયો ઊભી છે, પણ આપણે બહુ આઘા આવી ગયા છે. તમને દેખાતું છે, જો અહીંયા કેનાલ આલી, જો પાણી કેટલું હાલી રહ્યું છે, અમે પહાડ દેખાઈ રહ્યા છે અને સારા લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છે. આપણે 2 ગાયો રાખવાની છે અને જો મળી જાય સારી ગાયો તો તમને વિડીયોની અંદર આગળ બતાવવાના છે શું ભાવમાં મળવાની છે અને કેવી ગાયો છે. તો મિત્રો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર બન્યા રહેજો. તો જો મિત્રો અહીંયા છે ને આપણે ગાયો જોવા ગયા છે અને જો આવું જંગલ છે. અહીંયા પાણી જો અહીંયા છૂટું પાણી હાલતા હોય, જંગલ જેવો વિસ્તાર છે. તમે એમ કહેતા હોય ને કે સસ્તી ગાયો ક્યાંથી ગોતો તો જો તમે અહીંયા જો પહાડ વિસ્તાર છે, જો પાણીમાંથી આપણે નીકળી ગયા. જો અહીંયા પાણીનું ઝરણું હાલે છે. તમે ઘણી વખત એમ કહેતા હોય કે ભાઈ સસ્તી ગાયો ક્યાંથી ગોતો છો, તો આવા વિસ્તારમાં ફરવું પડે. આ વિસ્તાર ક્યાં આવેલો છે ને એ વિડીયોની અંદર તમને બતાવવાનો છું. જો અહીંયા જો કેવી બેહું બેઠી છે ને, આવા બાવળીઓમાં પણ બેહું હોય છે. આપણી પાછળ તમને હવે આવા જંગલમાં આપણે સસ્તી ગાયો ગોતવા આવ્યા છે. વેપાર માટે સારી મળી જાય. પહેલાં વેતરમાં ઢોકળીઓ સારી સસ્તી મળી જાય, મૂળ 30-35 હજારના ગાળે, અને તમે આપણી બાજુ લઈ જાય અને 45-50 હજારનો આરામથી વેપાર કરી શકો. જો જંગલ છે ને બાકી એક નંબર. અહીંયા તમને ગાંડા બાવળ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. આગળ જો તમને પહાડ દેખાડતો છે હવે છે ને બાકી. આ જો આમે ભાઈ ભેવું રખડે છે, એનું ભેવું સારી એક નંબર, કાંઈ ઘટે જ નહીં. ખાલી તમે જંગલ જુઓ કેવું છે. આપણે સસ્તીની સારી ગાય લેવા આવી ગયા છે, પાલતું મળી જાય છે. તો આગળ પાછી કેનાલ આવશે, પાણીની મજા છે. અહીંયા જો ગોંડડા બધે રખડતા છે. અમે પહાડ પાણી તો મિત્રો ખરેખર વસ્તુ કેવી છે કે જે વેપારી ઓછા જતા હોય ને એ કોઈ પણ માલની કિંમત ઓછી હોય છે. અહીંયા કેનાલ હાલી રહી છે, અમે પહાડ વિસ્તાર છે અને અહીંયા બિલકુલ વેપારી ઓછા આવતા હોય છે. તો આપણે આવામાં પણ પશુ જોવા માટે તમે 2 કે અથવા ગાય રાખવી હોય ને તો તમને 10-15 હજારનો ફાયદો થતો હોય, કારણ કે અહીંયા વેપારી ઓછા આવતા હોય છે અને ઘરાવ ગાયો મળી જાય, ગાય કે અથવા ભેંસું. તો જો સામે તમને પહાડ દેખાય છે. તો તમે ઘણી વખત કહેતા હોય મિત્રો કે તમે ક્યાંથી સસ્તી ગાયો લાવો છો ઓછા ભાવથી. તો આ રીતની અમે ગાયો અમુક વિસ્તાર એવા હોય છે ત્યાં વેપારી ઝટ પહોંચી નથી શકતા, એવી જગ્યા ઉપરથી લઈ અને આપણે ઘણા પણ મિત્રોને આપણે ગાયો લઈ આવેલી છે. આપણા 2 સંબંધી છીએ, એમને ગાયો લેવી છે એટલે આ બાજુ આવી ગયા છે. તો મિત્રો આ ગાય છે ને 45,000માં છે અને દૂધ આનું 7 લીટર જેવું છે. લો તો મિત્રો આ ગાયનું છે ને 13 થી 14 લીટર છે હાલમાં. અલગ ક્વોલિટી અલગ